અમુક ટાઈમ કેવું હોય, અમુક વસ્તુ આપણા હાથમાં ના હોય. જ્યારે કોઈ એવા સર્કમસ્ટેન્સીસ બને કે તમે અનઇન્ટેન્શનલી તમારા જે રિક્વાયરમેન્ટ્સ છે એ મીટ નથી કરતા, એ લોકો માટે IRCC એ પ્રોવિઝન બનાવ્યો છે હ્યુમેનિટેરિયન એન્ડ કમ્પેશનેટ ગ્રાઉન્ડ પર PR અપ્લાય કરવાનું. સો વેનએવર દેર ઇઝ અ સિચ્યુએશન કે જેમાં તમને એવું લાગતું હોય કે તમે એલિજિબિલિટી નથી મેટ કરી રહ્યા, બટ યુ હેવ સમ સ્ટ્રોંગ હ્યુમેનિટેરિયન એન્ડ કમ્પેશનેટ ગ્રાઉન્ડ ટુ પ્રોસેસ યોર PR એપ્લિકેશન. On those grounds there is a provision under IRCC and to apply for permanent residency straight away. So if you would be eligible તો તમે એનામાં અપ્લાય કરી શકો છો. ઇટ્સ ક્વાઇટ અનફોર્ચ્યુનેટ દેટ એક્સિડન્ટ થયો ને પછી તમારું ઇમિગ્રેશનનું જે ગોલ છે થોડુંક સ્ટ્રગલ ફેઝમાં જતું રહ્યું છે, બટ દેર આર ઓપ્શન્સ. HNC કરી શકો છો તમે, ઇટ્સ અ સ્ટ્રોંગ પાર્ટ, અને TRP પણ કરી શકાય. સો વી હેવ ટુ ઇવેલ્યુએટ કયો કેસ કયામાં લાગશે. બટ આઈ વુડ સે ડોન્ટ લૂઝ હોપ્સ. સ્ટ્રેટેજાઇઝ ત્યાં સુધી કરો જ્યાં સુધી યુ આર નોટ આઉટ ઓફ ઓપ્શન. એક ઓપ્શન પૂરો થાય છે તો બીજો ચાલુ થાય છે, બીજો પૂરો થાય તો ત્રીજો ચાલુ થાય. મારી કન્સલ્ટેશન ત્યારે જ બુક કરવાની જ્યારે તમને લાગે કે હવે કોઈ રસ્તો નથી રહ્યો. થેન્ક યુ.